હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રસાયણનો આ આપણો ચોથો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય, કોષ પોટેન્શિયલ કોને કહેવાય એની ચર્ચા કરી. હવે આ લેક્ચરમાં આપણે અર્ધકોષ એટલે કે વિદ્યુત ધ્રુવ, અર્ધકોષ એટલે કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કઈ રીતે માપવામાં આવે છે એની ચર્ચા કરીશું. હવે એક અર્ધકોષ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા તો કરી ન શકે. એનો મતલબ એ થઈ ગયો કે એક અર્ધકોષ રેડોક્સ પ્રક્રિયા પૂરી કરી શકતો નથી. તો એનો મતલબ એ કે એક અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાતો નથી. તો ક્યારે માપી શકાય? જ્યારે એને કોઈ બીજા અર્ધકોષ સાથે જોડવામાં આવે અને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે તો જ આપણે માપણી કરી શકીએ પોટેન્શિયલની. તો એનો મતલબ એ કે આપણે જો કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તો આપણને બીજા અર્ધકોષની જરૂર પડશે. સવાલ એ છે કે એ અર્ધકોષ કયો હશે? એ જે બીજો અર્ધકોષ હોય એને કહેવાય સંદર્ભ અર્ધકોષ, કારણ કે આપણે એની સંદર્ભમાં પહેલા અર્ધકોષનો પોટેન્શિયલ માપવાના છે. આ સંદર્ભ અર્ધકોષ બે પ્રકારના આવે: પ્રાથમિક સંદર્ભ અર્ધકોષ અને દ્વિતીયક સંદર્ભ અર્ધકોષ. જે ખૂબ જ વધારે પ્રચલિત અને વપરાતો અર્ધકોષ હોય તો એ છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની મદદથી આપણે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકીએ. તો પ્રથમ આપણે એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વિશે શીખીશું, ત્યારબાદ જોઈશું કે કઈ રીતે એનો ઉપયોગ કરી અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય. તો ક્વેશ્ચન બનશે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, અથવા તો એને જ કહેવામાં આવે પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. સંદર્ભ વિદ્યુત ધ્રુવ કારણ કે એની સાપેક્ષમાં બીજાનો માપવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની ચર્ચા કરીએ તે પહેલાં આપણે થોડું લખાણ લખી દઈએ. એકલ અર્ધકોષ રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી શકતો નથી. તેથી એકલ અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકાતો નથી. તો પછી શું સમજાયું? કોની સાથે જોડવામાં આવે છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે. તો આ માટે તે અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી સંપૂર્ણ કોષ બનાવવામાં આવે છે. એટલે જ તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે? સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તેથી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહે છે. હવે એની રચના પ્રથમ જોઈ લઈશું. રચના તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચનામાં એક પાત્રમાં
વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે, આ વિદ્યુત વિભાજ્ય હંમેશા 1 મોલર H+નું જલીય દ્રાવણ હોય છે. એનો મતલબ કે એવો કોઈ પણ એસિડ લઈ શકાય કે જે H+ આપે અને તેની સાંદ્રતા 1 મોલર હોય. અહીં એક તરફથી સીલ કરેલી કાચની ટ્યુબ લેવામાં આવે છે અને એક તરફથી ખુલ્લી હોય છે. આ કાચની ટ્યુબમાં પ્લેટિનમ તાર જોડેલો હોય છે અને પ્લેટિનમ તારની સાથે પ્લેટિનમની પટ્ટી હોય છે. આ પ્લેટિનમની પટ્ટી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય છે. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવવાથી શું થાય કે સરફેસ એરિયા એટલે કે પૃષ્ઠ ક્ષેત્રફળ વધી જાય અને પ્રક્રિયા થોડી ઝડપી થાય. તો આ શું છે? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલ કોની પટ્ટી છે? પ્લેટિનમની પટ્ટી છે. આ પ્લેટિનમનો જ તાર છે. પ્લેટિનમનો તાર અંદર એક નાનું અમથું ટ્યુબ બનેલું જેકેટ હોય છે અને એ ટ્યુબના જેકેટમાં મર્ક્યુરી ભરવામાં આવે છે. તો આ જે હોય છે તે મર્ક્યુરી હોય છે. ઇટ ઇઝ મર્ક્યુરી Hg. આ જે એક માર્ગ બતાવ્યો છે એ માર્ગથી ક્યાં તો હાઇડ્રોજન વાયુ દાખલ કરી શકાય, ક્યાં તો એમાંથી જ હાઇડ્રોજન વાયુ શું નીકળી શકે? બહાર નીકળી શકે. હાઇડ્રોજન વાયુ જો દાખલ કરવામાં આવે તો એનું દબાણ 1 બાર જ હોવું જોઈએ. આવી રચના, આવી કન્ડિશનમાં અને તાપમાન 298 કેલ્વિન હોય તો આવી રચનાથી બનતો હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ પ્રમાણિત કહેવામાં આવે છે. તો યાદ રાખવું જરૂરી છે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ પ્રમાણિત ત્યારે બને જ્યારે સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર અને તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન. ચાલો આપણે લખાણ લખી દઈશું કે શું લખીએ? એક પાત્રમાં 1 મોલર H+ ના જલીય દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલ પ્લેટિનમની પટ્ટી હોય છે, જેના પર 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો આ એની રચના થઈ ગઈ. હવે કાર્યની વાત કરીશું. હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ એનોડ પણ બની શકે અને કેથોડ પણ બની શકે. એની પાસે એક ક્ષમતા છે કે એ એનોડ પણ વર્તી શકે અને કેથોડ પણ વર્તી શકે. કારણ કે જ્યારે એની સાથે બીજા અર્ધકોષને જોડીશું ત્યારે એ તેના સ્વભાવ મુજબ પોતે એનોડ બની શકે અથવા તો કેથોડ બની શકે. તો આપણે એ જોઈએ કે જ્યારે એ એનોડ બને ત્યારે કઈ પ્રક્રિયા કરશે અને જ્યારે કેથોડ બને ત્યારે કઈ પ્રક્રિયા કરશે. હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ એનોડ કે કેથોડ તરીકે વર્તી શકે છે. પ્રથમ આપણે એનોડ તરીકે લઈએ. જો હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ એનોડ બને તો ચલો વિચારો, એનોડ બને તો કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. સવાલ એ છે કે અહીં ઓક્સિડેશન કોનું થશે? તો ઓક્સિડેશન થશે. ઓકે, ચલો કોનું થશે ઓક્સિડેશન? આપણી પાસે પ્લેટિનમ છે. પ્લેટિનમ નિષ્ક્રિય ધાતુ છે. નિષ્ક્રિય ધાતુ એને કહેવાય, નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ એને કહેવાય કે જે પોતે પ્રક્રિયામાં ભાગ ન લે.
પરંતુ બીજા આયનોની પ્રક્રિયા પોતાની સપાટી પર કરી આવે તો પ્લેટિનમ નિષ્ક્રિય છે, માટે પોતે તો પ્રક્રિયા કરશે નહીં, બીજા આયનોની પ્રક્રિયા પોતાની સપાટી પર કરવા દેશે. તો આપણી પાસે બે જ તત્વો બચે છે, એક છે H+ અને બીજો છે H2. H+ છે અને ઉપરથી આપણે વાયુ મોકલેલો છે H2. તમે વિચારો આ બેમાંથી કોણ ઓક્સિડેશન પામી શકે, એટલે કે કોણ છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન એ જ ગુમાવી શકે કે જેની પાસે ઇલેક્ટ્રોન છે, પૂરતા છે કાં તો વધારે છે, પણ જેની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે જેમ કે H+, એ ફરી પાછો ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, માટે H+નું ઓક્સિડેશન ન થતાં H2નું થશે. તો અહીં શું લખીશું? તો H2નું ઓક્સિડેશન થઈ શું બનશે? H+ બને છે અને પ્રક્રિયા ઓક્સિડેશન, બોલો શું થવાનું? H2 એક H એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો જો બે H રાખું તો બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બનાવશે? બે H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. તે જ રીતે જો એ કેથોડ તરીકે વર્તે તો કઈ પ્રક્રિયા કરશે? તો રિડક્શન કરશે, અને રિડક્શન તો સ્વાભાવિક છે H+નું જ થવાનું છે. તો લખીશું જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ બને તો H+નું રિડક્શન H2માં થાય છે. પ્રક્રિયા રિડક્શન H+, 2H+ લઈએ તો 2 ઇલેક્ટ્રોન જોઈશે અને બનશે શું? H2 ગેસ. એનો મતલબ કે જ્યારે રિડક્શન પ્રક્રિયા થશે ત્યારે H+નું ઓક્સિડેશન રિડક્શન થવાથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થશે. એનો મતલબ કે આ માર્ગે હાઇડ્રોજન ગેસ બહાર નીકળશે. હવે આ થઈ એમાં થતી પ્રક્રિયા. હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે, બરાબર? તો આપણે આને સંદર્ભ તરીકે યુઝ કરીએ, એનો મતલબ કે એની સાપેક્ષે બીજાની માપણી કરીએ છીએ. તો સ્વેચ્છાએ હાઇડ્રોજન એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 સ્વીકારેલો છે, જેથી અન્ય અર્ધકોષના માપનમાં સરળતા રહે. અને આની સમજૂતી આપણે આના પછીના ટોપિકમાં આપીશું. તો એ મુદ્દો લખી દઈશું. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. તો આ આપણો આ થિયરીનો લાસ્ટ મુદ્દો. તો આ થયું હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હવે આપણે જોઈએ કે કઈ રીતે આનો ઉપયોગ કરી અન્ય અર્ધકોષોના પોટેન્શિયલની માપણી કરી શકાય. પ્રથમ તમે કોપી કરી લો. ઓકે, તો હવે આપણે અર્ધકોષ એટલે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની માપણી કઈ રીતે કરવામાં આવે તે જોઈશું. ચલો, પ્રથમ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આપણે લઈ લીધો ઝિંક અર્ધકોષ, Zn અર્ધકોષ. આપણે આના પોટેન્શિયલની માપણી કરવી છે. તો આપણે એને કોની સાથે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી સંપૂર્ણ કોષની રચના કરવી પડશે. આપણે ક્ષાર ક્ષેત્ર મૂકી દઈએ. ક્ષાર ક્ષેત્રની જરૂર તો પડે જ છે. આ આપણો ઝિંક ધાતુનો સળિયો હશે અને આમાં Zn2+ દ્રાવણ હશે. જ્યારે આ આપણો કયો હશે? હાઇડ્રોજન. આપણે રફલી જ આકૃતિ દોરીએ છીએ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, અને બંનેને આપણે વોલ્ટમીટર દ્વારા બાહ્ય પરિપથમાં જોડાણ આપેલું છે. આ કોષનો પોટેન્શિયલ આપણે વોલ્ટમીટર દ્વારા માપી લઈએ.
અને એ મૂલ્ય મળે છે, આ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે, એટલે કે કોષનું મૂલ્ય મળે છે -0.76 વોલ્ટ, સોરી +0.76 વોલ્ટ. કોષનું પોટેન્શિયલ ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. કોષનું પોટેન્શિયલ, અર્ધકોષનું પોટેન્શિયલ ઋણ હોઈ શકે, પણ કોષનું પોટેન્શિયલ ઋણ હોઈ શકે નહીં. તો આપણે આના પોટેન્શિયલનું મૂલ્ય માપી દીધું. ચાલો, આના પરથી આપણે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. તો આપણી પાસે એક સૂત્ર છે, E સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. યાદ છે ને? આ વેલ્યુ તમારી પાસે છે. હવે પ્રશ્ન એ થશે કે આમાંથી કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે? કઈ રીતે જાણી શકાય? કારણ કે આપણે જોઈ ગયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તો એનોડ બી બની શકે અને કેથોડ બી બની શકે, ડિપેન્ડ કરે એની સાથે કોણ જોડાયેલો છે. તો અહીં જે સોય હોય છે એ સોયનું કોણાવર્તન આ તરફ હોય છે ઝિંકના કિસ્સામાં. તો એના પરથી ખબર પડે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કઈ તરફ હોય છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. અને ઇલેક્ટ્રોન ઝિંકથી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરફ જતા હોય, ખબર જ છે તમને, તો ઇલેક્ટ્રોન હંમેશા એનોડથી કેથોડ તરફ જાય છે. એનો મતલબ કે આ બને છે એનોડ અને આ બને છે કેથોડ. તો આના પરથી આપણને આ સોયના કોણાવર્તનથી ખબર પડી જશે કે આપેલો જેની માપણી કરવાની છે તે એનોડ બનશે કે કેથોડ. હાલના કિસ્સામાં એ એનોડ બને છે. એનો મતલબ કે અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને અહીં રિડક્શન પ્રક્રિયા થશે. ચાલો, તો પછી યાદ કરો, કેથોડ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, માટે અહીં H+ અને H2 લખીશું, એટલે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લખાશે. જ્યારે અહીં ઝિંકના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લખવી પડશે. આની વેલ્યુ આપણી પાસે છે 0.76. હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? 0. તો આ મૂલ્ય તો 0 થવાનું, માઇનસ એનો મતલબ એ થયો, આ માઇનસ અહીં આપી દઈએ તો એનો મતલબ એ થયો કે ઝિંક અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે છે -0.76. તો અહીં ઝિંક અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે છે અને કોષ પોટેન્શિયલ કેટલો મળે છે? કોષ પોટેન્શિયલ મળે છે +0.76. કોષનું પોટેન્શિયલ હંમેશા ધન જ હોય છે, પરંતુ રિડક્શન પોટેન્શિયલ એટલે કે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ કે માઇનસ બની શકે. ચલો, હવે આ એનોડ બન્યો એનું કારણ શું છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શા માટે કેથોડ જ બન્યો? તો એમાં એવું હશે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની એટલે કે રિડક્શન કરવાની પ્રબળતા કોના કરતાં વધુ હશે? ઝિંક કરતાં વધુ હશે. માટે એ કેથોડ બને અને આને શું બનવું પડશે? એનોડ જ બનવું પડશે. તો લખીએ કે અહીં E સેલ પ્લસ 0.76 તથા E0 Zn2 પ્લસ અને Zn -0.76 મળે છે. મતલબ કે જે માપેલું મૂલ્ય છે તેનું વિરુદ્ધ મૂલ્ય મળે છે, જે દર્શાવે છે કે Znની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતાં કેવી હશે? ઓછી હોય છે. તો આ એક ઉદાહરણ થઈ ગયું. સેમ આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કોપર અર્ધકોષનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની માપણી કરવી છે. તો ફરી પાછા
એને પણ જોડવું તો કોની સાથે જ પડશે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જ જોડવું પડશે. આ કોપર અર્ધકોષ છે માટે અહીં કોપર પ્લસ અને આ ઝેડની ધાતુ સોરી કોપર હશે. અહીં ક્ષાર ક્ષેતુનો ઉપયોગ કરીશું. આ ક્ષાર ક્ષેતુ છે. આ બંનેને જ્યારે વોલ્ટમીટર સાથે બાહ્ય પરિપથમાં જોડવામાં આવે, ચાલો આ આપણો શું છે? કોપર અર્ધકોષ અને આ છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ફરી પાછા આનો કોષ પોટેન્શિયલની જ્યારે માપણી કરવામાં આવે છે તો એ મળે છે 0.34 વોલ્ટ. વોલ્ટમીટર દ્વારા માપી લઈએ, પોટેન્શિયોમીટર દ્વારા માપી લઈએ તો મૂલ્ય મળે છે 0.34. એનો મતલબ એ થયો કે ઈ સેલની મૂલ્ય આટલું મળે છે. આપણી પાસે સૂત્ર છે ઈ સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ફરી પાછો પ્રશ્ન થશે કે આમાં એનોડ કોણ અને કેથોડ કોણ, અને ક્યાંથી જણાય? તો સોયના કોણાવર્તનથી. આ વખતે સોયનું કોણાવર્તન આ તરફ છે. એનો મતલબ એ કે ઇલેક્ટ્રોનનું વહન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવથી કઈ તરફ થાય છે? કોપર તરફ થાય છે. અને આવું ત્યારે થાય જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શું બને? એનોડ બને, એટલે કે માઇનસ, અને આ શું બનશે? કેથોડ, એટલે કે પ્લસ. તો અહીં ખબર પડી ગઈ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ બને છે અને કોપર શું બને છે? કેથોડ બને છે. તો ફરી પાછા અહીં કોનું મૂલ્ય આવશે? અહીં આવશે કેથોડ એટલે કોપરનું, એટલે Cu પ્લસ Cu માઇનસ અહીં કોનું આવશે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું. આ મૂલ્ય આપણી પાસે છે 0.34 વોલ્ટ. તો 0.34 વોલ્ટ આપણે આની માપણી કરવાની છે અને આનું મૂલ્ય તો 0 હોય છે. તો એનો મતલબ એ થયો કે કોપર અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ 0.34 વોલ્ટ મળે છે. અહીં આ મૂલ્ય પ્લસ છે અને આ મૂલ્ય માઇનસ મળ્યું, જ્યારે અહીં આ મૂલ્ય પણ પ્લસ છે અને આ મૂલ્ય પણ પ્લસ જ છે. તો આનો મતલબ શું થશે? જે રીતે અહીં વર્ણન લખ્યું તે રીતે અહીં લખી દઈશું. ચલો, અહીં ઈ સેલ પ્લસ 0.34 વોલ્ટ અને Cu પ્લસ Cu પ્લસ 0.34 વોલ્ટ મળે છે, જે દર્શાવે છે કે કોપરની ફરી પાછા જ્યારે ઝિંકનું મૂલ્ય -0.76 મળ્યું, જે 0 કરતાં ઓછું છે, એનો મતલબ કે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવાથી એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં ઓછી હતી. પણ અહીં મૂલ્ય 0.34 વોલ્ટ મળે છે, જે 0 કરતાં વધુ છે. એનો મતલબ કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં વધુ છે, માટે એ કેથોડ બને છે અને આ એનોડ બને છે. કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતાં વધુ હોય છે. તો આ રીતે કોઈ પણ અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી સંપૂર્ણ કોષ બનાવી કોષનો પોટેન્શિયલ વોલ્ટમીટર યા તો પોટેન્શિયોમીટર દ્વારા માપી આપણે જે તે અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકીએ. અને આ અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. ઋણ હોય તો એ નિષ્કર્ષણ નીવડે કે આપેલો અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં ઓછી છે. જો મૂલ્ય ધન મળે તો એ નિષ્કર્ષણ નીકળે કે આપેલા અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં વધુ છે, માટે એ કેથોડ અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ બને છે. તો કોપી કરી લો.